અમરેલીના બગસરામાં વરસાદી ઋતુમાં આરોગ્ય કેન્દ્રમાં ઋતુજન્ય રોગોના કેસમાં વધારો જોવા મળ્યો છે। બગસરાના તાલુકા મથકના લોકોનું માટેનું મુખ્ય ગણાતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે। શહેરમાં રોજબરોજ 140 થી માંડીને 160 ઓપીડી કેસ નોંધાય છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ વધુ પડતા ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો હોવાના દર્દીઓમાં વધારો જોવા મળે છે। નમસ્કાર, હું ડૉક્ટર જયેશ પંચાસરા બગસરા સિવિલ ખાતે મેડિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું। હાલમાં ચોમાસાના લગતા જે રોગોના કેસો છે, જેમ કે ઝાડા ઉલટી, પેટમાં દુખાવો, કમળાની અસર, એવા બધા કેસમાં થોડોક વધારો જોવા મળ્યો છે। રોજની 140થી 160 જેવી ઓપીડી જોવા મળે છે। તો બગસરાની જાહેર જનતાને ખાસ અપીલ છે કે તમે થોડુંક તમારી રીતે પણ ધ્યાન રાખો ઘરે। તમારી આસપાસ જો વધારાના પાણી ભરેલા કુંડા ને એવું બધું હોય તો એને ખાલી કરી દેવા, મચ્છરનો ઉપદ્રવ ન થવા દેવો, બરાબર? એટલે એ બધું થોડુંક ધ્યાનમાં રાખજો। અને ગરમ પાણી કરીને પીવાનું, નવું પાણી ચડ્યું હોય એટલે થોડુંક એ પ્રમાણે દુખાવા, પેટમાં દુખાવાના કેસમાં વધારો થયો છે, પાણી ઉકાળીને પીવું અથવા ફિલ્ટરવાળું પીવું, એ બધું ધ્યાનમાં રાખવું। અને જો વધારે સમય સુધી ઝાડા ઉલટી એવું કાંઈ રહે તો સિવિલ હોસ્પિટલનો તમે સંપર્ક કરી શકો છો।